વૃદ્ધ અને જો આવું થશે તો હું પરદેશ જતી રહીશ। અરે નારદજીએ કીધું એવું તો કંઈ કરાતું હશે ભક્તિજી? હે મહારાણી, એવું તો કંઈ કરાય? આ દેશ છોડીને ક્યાંય જવાય? અરે હમણાં હું ઉપાય કરું છું। એને સમાધિ લગાવીને જોઈ અને ઉપાય કર્યો, વેદના મંત્રો બોલ્યા અને એવું કહેવાય છે જ્ઞાન અને વૈરાગ્ય આળસ મરડીને ઊભા થયા પણ પાછા સૂઈ ગયા। ગાયત્રીના મંત્ર બોલવામાં આવ્યા, મંત્ર બોલાય ત્યાં સુધીમાં એ ઊભા થાય, આળસ મરડે અને પાછા સૂઈ જાય। અને નારદજીને ભક્તિ મહારાણીએ કીધું કે હે મહારાજ, હવે હું આ દેશ છોડીને ચાલી જઈશ અને આ દેશ કઈ છોડાતો હશે? હે પ્રી જહા કી રીત સજા, હે પ્રી જહા કી રીત સજા, मैं गीत वही के गाता हूँ, જો હવે કોઈ ઉપાય નહીં થાય તો હું આ દેશ છોડીને ચાલી જઈશ। નારદજી કહે કે મેં વેદના મંત્રો બોલ્યા, વેદનો ઘોષ કર્યા, એના કાનની પાસે જઈ જાય પણ આળસ મરડીને ઊભા થાય ને પાછા સૂઈ જાય। ત્યાંથી ફરતા ફરતા હું ચિંતામાં ને ચિંતામાં આપને અહીંયા મુલાકાત કરી છે, હવે મને કોઈ ઉપાય કહો। અને બીજું તો ઠીક, જ્યારે મેં ધ્યાન કર્યું ત્યારે ઉપરથી અવાજ થયો, આકાશવાણી થઈને એમાં એમ કીધું, સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો। અને સત્કર્મ શું એ મને ખબર નથી, બસ વ્યાકુળ થઈ ચિંતામાં ને ચિંતામાં હું ભાગતો 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 અહીંયા સુધી આવ્યો છું અને આપને મળ્યો છું। સત્કર્મ શું તમને ખબર છે? સનત કુમારો કે હા મને ખબર છે। શું છે? શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકિરેણ ભાષિતમ, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકિરેણ ભાષિતમ। શ્રીમદ ભાગવતની કથા એ મોટામાં મોટું સત્કર્મ છે। મહારાજ, તો કે આ કથા કરશે કોણ? તો કે અમે। સનત કુમારો કે અમે સંભળાવશું તમને, આવો। અને ગંગાના કિનારે આવ્યા છે। ગંગા દ્વારે સમીપે તું તટમ આનંદ નામકમ
समीपे तु तटम आनंदना। સનત કુમારો નારદજીને લઈ અને ત્યાંથી આવ્યા છે આનંદ નામના તટ ઉપર, જેને આપણે હરકી પોઢી કહીએ છીએ. હા, એ જ આનંદ નામનો તટ, ત્યાં આવ્યા છે. વ્યાસ આસન ઉપર બેઠા છે, સનત કુમારો અને નારદજી શ્રોતા બન્યા છે. જ્યારે કથાનો આરંભ થયો ત્યારે ત્યાં ઘણા બધા લોકો આવ્યા છે. ભૂલોક આવ્યા છે,